તો અહીં લખ્યું છે ને સંકટ, ક્યારેક દેશમાં નહીં આપણે વ્યક્તિગતપણે સંકટ આવતું હોય, અને વ્યક્તિને જયારે સંકટ આવતું હોય ત્યારે આપ વિચારજો, આપ જેટલા ઓફલાઈન બેઠા છો, ઓનલાઈન જોવો છો ને બધા કે સંકટ આવે એટલે સુસાઇડ કરવાના વિચાર કરવાના, દેવું થઈ ગયું સુસાઇડ કરવાના વિચાર કરો. પણ એવું આપણે લાઈફ જીવી જ શું કામ જોઈએ કે જેથી કરીને દેવું થાય? ઓકે ચલો થઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે, તો હંમેશા તમે જ્યારે સુસાઇડ કરવાના વિચાર કરશો અથવા તો આવું કંઈક કરી દેશો ત્યારે પરિવારને પેલું દુઃખ દર્દ થશે. અને પરિવાર કરતા સૌથી પહેલા દુઃખ દર્દ કોને થશે ખબર? તમારા માતા પિતાને થશે. તમારી જનેતાને એમ થશે કે મેં બાળકને જન્મ આપ્યો છે એ આટલો નમાલો હશે કે આવા વિચાર કરે છે, હે ને? તમારા બાપને એમ થશે કે ભાઈ મેં મારા બાળકને આટલા ખરાબ સંસ્કાર આપ્યા છે કે ક્રુશિયલ પરિસ્થિતિમાં જે છે એ હારી જાય છે. આવું કંઈ થાય તો પહેલા એના જે છે સોલ્યુશન ફાઇન્ડ કરો. તમે કોઈકની મદદ લો, હે ને? પણ આવા ક્યારેય વિચાર નહીં કરવાના કે ભાઈ સુસાઇડ કરવું, આમ કરવું, પેલું કરવું. આ બધા ગંદા વિચાર છે. એ એક સારા માણસની, સારા નાગરિકની જે છે મુદ્દાઓ જ નથી. અને લાઈફ છે પ્લસ માઇનસ તો થાય જ કરવાની છે. કોઈ પણની લાઈફ હોય, તમારી લાઈફ કે મારી લાઈફ, પણ એનો મતલબ એવું છે કે છેલ્લે આપણે સુસાઇડ જ કરવાનું છે. આવા જ વિચાર કરીએ, આવા ગંદા વિચાર નહીં કરવાના. હંમેશા આપણા મા બાપ આપણને સારા સંસ્કાર આપે છે, 24 કલાક આપણી જોડે નથી રહેતા. ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ક્યાં કેમ કેવી રીતે અમલ કરવો, વ્યક્તિને ઓળખતા શીખશો તો લાઈફમાં ક્યારેય હેરાન નહીં થાવ. અને આ ખાસ યાદ રાખજો.